દેશની મોટી કંપની રિલાયન્સની. મિત્રો, રિલાયન્સ એ ફક્ત ઓઇલ અને ગેસ કંપની નથી, પરંતુ એ કંપની બધા બિઝનેસમાં ધીમે ધીમે ઇન્વોલ્વ થઈ ગઈ છે. મિત્રો, ટેલિકોમનો બિઝનેસ એનો ધમધોકાર ચાલી ગયો છે. પછી રિટેલ બિઝનેસ એ પણ ધમધોકાર ચાલી ગયો છે. એના વગરના ઘણા બિઝનેસોમાં ઇન્વોલ્વ છે. અત્યારે રિલાયન્સનો શેર 1550 ઉપર ચાલી રહ્યો છે. શું મિત્રો આપ હવે આ કંપનીનો શેર પોર્ટફોલિયોમાં રાખી શકાય, લઈ શકાય? એના માટે શું કરવું જોઈએ? મિત્રો, આ દેશની મોટી કંપની છે અને સ્થિર પોર્ટફોલિયો માટે, તમારા પોર્ટફોલિયોના બેલેન્સ માટે તમારે આવી મોટી કંપનીઓ જેનું માર્કેટ કેપ 1 લાખ, 2 લાખ, 20 લાખ કરોડ આસપાસ હોય, આવી કંપનીઓ તમારો પોર્ટફોલિયોને સ્થિર બનાવે છે, ઘણો ઘટવા દેતા નથી અને ધીમે ધીમે એમાં તમને લાંબા સમયે સારો રિસ્પોન્સ મળી શકે છે. અને રિલાયન્સનો શેર તમે રાખો તો તમને બીજા પણ બેનિફિટ મળે. ધારો કે હમણાં જે ટાટા મોટર એને 2 વિભાગ પડ્યા, 2 વ્હીલર અને 4 વ્હીલરના, અને જેને એ પોર્ટફોલિયોમાં જેને ટાટાનો શેર હતો એને 2 શેરો મળ્યા. આ વખતે રિલાયન્સનો પણ એવી વખતે જેના પાસે રિલાયન્સનો શેર હતો એને જીઓ ફાઇનાન્સનો શેર મળ્યો. આવનારા સમયમાં જેની પાસે રિલાયન્સ હશે એને જો એનો કોઈ પણ એક બિઝનેસ નોખવો પડશે, જીઓ ટેલિકોમ અથવા તો જીઓ રિટેલ, તો પણ એને એક વધારાનો શેરનો લાભ મળી શકે છે. આ રીતે મોટી કંપનીઓ સતત લાભ આપતી રહ્યો છે. બોનસનો હોય, અલગ કંપની નોખી પડતી હોય તો બીજો લાભ મળતો હોય છે. એટલે લાંબા સમયમાં મોટી કંપનીઓ સારો એવો પ્રોફિટ કરાવી શકે છે. અને મારા પોર્ટફોલિયોમાં પણ રિલાયન્સના જૂની વખતના પડેલા શેરો આજે 700-800 શેર હું પણ હોલ્ડ કરીને રાખું છું. મિત્રો, આથી રિલાયન્સની વાત. હવે બજારમાં શું કરવું? ઘણા મિત્રોનો સવાલ હોય છે કે કાકા કોઈ નવા શેર સારા હોય તો અમને બતાવજો. મિત્રો, આપણે ખૂબ વિડીયોમાં ખૂબ કંપનીઓના શેર લીધા, ખૂબ કંપનીઓના શેરના વિડીયા બનાવ્યા, પરંતુ એમાં ઘણી કંપનીઓ ચાલી છે, ઘણી કંપનીઓ નથી ચાલી. ઘણી કંપનીઓમાં જેને લીધા છે એમને નુકસાન પણ છે, ઘણું પણ નુકસાન છે. પરંતુ આપણે જો શેરબજારમાં કામ કરવું છે તો આપણે એના ફંડામેન્ટ ઉપર આધાર રાખવો પડશે, એના ઓકળા ઉપર ખાસ મદદ રાખીને ચાલવું પડશે. ઓકળાની સાથે સાથે કંપનીનું સેક્ટર એ પણ આપણે જોવું પડશે. કયા સેક્ટરની કંપની છે, આવનારા સમયમાં આ સેક્ટરમાં કેટલો બેનિફિટ મળી કેમ છે, આ સેક્ટર કેટલું આગળ વધી શકે એમ છે, એ પણ ભેગું સાથે ચેક કરતું રહેવું પડશે. કંપનીનો ફંડામેન્ટ અને કંપનીનું સેક્ટર. બીજા ઘણા છે કે કંપનીના પ્રમોટર પણ સારા શાખવાળા અને મજબૂત હોય તો કંપનીનો ગ્રોથ થઈ શકે અને તમે લીધેલો શેર તમને સારું બેનિફિટ મળે. મજબૂત કંપનીઓના શેરો તમારે પોર્ટફોલિયોમાં 2 કે 4 તમારો જે પોર્ટફોલિયો છે એના પ્રમાણમાં એમાં સમાવેશ કરવો જોઈએ. સારા સેક્ટરની કંપનીઓ, મજબૂત કંપનીઓ, આ બધું પોર્ટફોલિયોમાં તમારે ગોઠવણ તમે રાખશો તો તમારો પોર્ટફોલિયો ધીમે સરસ મેનેજ થતો રહે છે. ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે કાકા હવે શું કરવું? મિત્રો, પોર્ટફોલિયો બનાવ્યા પછી પોર્ટફોલિયોને મેનેજ કરવો એ મોટી વાત છે. મેનેજ કરવો એટલે કે તમે કોઈ પોર્ટફોલિયો બનાવ્યો અને તમારા પોર્ટફોલિયોમાં 15 થી 20 શેર હોય, 10 શેર હોય, તો હવે 10 શેરમાં 10 કંપની તમે જે લીધી છે એ 10 કંપનીઓ ટોપ કંપનીઓ તો નથી. એમાં કોઈ કંપનીઓનું પરિણામ ઓછું આવે, કોઈ કંપનીનું સેક્ટર વીક હોય, લેવાઈ ગયો હોય, તો એને ધીરે મેનેજ કરવું. મેનેજ એટલે કે જે તમારે ન ચાલતો શેરમાં તમારે તમારું હોલ્ડિંગ ઓછું કરી અને નવી સારી કંપનીમાં ધીરે એમાં ટ્રાન્સફર કરવું પડે. આ રીતે તમારે તમારો પોર્ટફોલિયો મેનેજ કરવો પડે. થેન્ક યુ.